बिस्मिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली तेरा हसी नाम भला लगता है, या अली तेरा हसी नाम भला लगता है, तेरी निस्बत से ये इस्लाम भला लगता है, तेरी निस्बत से ये इस्लाम भला लगता है। लोग कहते हैं तेरे इश्क में काफिर मुझको, लोग कहते हैं तेरे इश्क में काफिर मुझको, और मेरे दिल को ये इल्ज़ाम भला लगता है, और मेरे दिल को ये इल्ज़ाम भला लगता है। नाज़रीन સલામ અલૈકુમ। હું આપ સૌને રજબ મહિનાની તમામ મિલાદતોની મુબારકબાદ પેશ કરું છું અને ખાસ કરીને હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાદતની મુબારકબાદ પેશ કરું છું અને ખાસ કરીને આજની રાત ઈદે મેરાજની મુબારકબાદ પેશ કરું છું। તો આવો આપણે આ મોકા ઉપર અલી અલૈહિસ્સલામની શાનમાં મેરાજની સંબંધિત એક હદીસ જોઈએ। આજે આપણી સાથે અલી અલૈહિસ્સલામની ફઝીલત ઉપર વાત કરવા માટે મોહમ્મદ રઝાભાઈ આપણી સાથે હાજર છે। મોહમ્મદ રઝાભાઈ સલામ અલૈકુમ। વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ વબરકાતો। ઝહીરભાઈ, હું પણ આપની ખિદમતમાં અને નાઝરીનની ખિદમતમાં આ બધી જ વિલાદતોની અને ઈદે મેરાજની પણ મુબારકબાદ પેશ કરું છું। મોહમ્મદ રઝાભાઈ, આ વિલાદતના મોકા ઉપર હઝરત અલી અલૈહિસ્સલામની ફઝીલત બયાન કરતી એક હદીસ બયાન કરો કે જે મેરાજથી સંબંધિત હોય, જેથી આપણું દિલ મુનવ્વર થઈ જાય। જી જરૂર ઝહીરભાઈ, આપણે મેરાજથી સંબંધિત વિલાયતનું ઇમ્પોર્ટન્સ દેખાડતી એક હદીસ જોઈએ। અબુ બસીર ઇમામ સાદિક અલૈહિસ્સલામથી એક રિવાયત નકલ કરે છે કે આપ અલૈહિસ્સલામે અલી અલૈહિસ્સલામથી રિવાયત નકલ કરી છે કે અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મને ફરમાવી। હવે આખો જે કિસ્સો છે અને જે રિવાયત છે એના શબ્દો ખુદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના છે। રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે કે જ્યારે મને મેરાજ ઉપર લઈ જવામાં આવ્યો ત્યારે દરેક આસમાનના ફરિશ્તાઓએ મારું ઇસ્તેકબાલ કર્યું, મારું સ્વાગત કર્યું અને મને ઘણી બધી બશારતો આપી, ત્યાં સુધી કે જિબ્રાઈલ અલૈહિસ્સલામ મને જુદા જુદા ફરિશ્તાઓના સમૂહો સાથે મુલાકાત કરવા માટે લઈ ગયા અને બધા ફરિશ્તાઓના સમૂહે મારી સાથે મુલાકાત કરી અને મને આ જ મુજબ કહ્યું કે અગર આપની ઉમ્મતના લોકો અલી અલૈહિસ્સલામની વિલાયત અને મોહબ્બત ઉપર એકમત થઈ જાય તો અલ્લાહ તબારક વ તાલા જહન્નમને પેદા જ ન કરે। વાહ વાહ, સુહાન અલ્લાહ રઝાભાઈ। આગળ સાંભળો, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલી અલૈહિસ્સલામને મુખાતબ થઈને કહે છે કે અલી અલૈહિસ્સલામ, અલ્લાહ તબારક વ તાલાએ આપને 7 મોકા ઉપર મારી સામે રજૂ કર્યા અને હું આપની મોજૂદગીનો આ દરેક મોકા ઉપરથી ફાયદો ઉપાડતો હતો અને લુત્ફ અંદોઝ થતો હતો। સૌથી પહેલો મોકો હતો કે જ્યારે હું આસમાન ઉપર પહોંચ્યો તો જનાબે જિબ્રાઈલે મને પૂછ્યું કે આ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમારા ભાઈ અલી અલૈહિસ્સલામ ક્યાં છે? તો મેં કહ્યું કે જિબ્રાઈલ, હું એમને જમીન ઉપર છોડીને આવ્યો છું। તો જિબ્રાઈલ અલૈહિસ્સલામે મને કહ્યું કે તમે અલ્લાહ તબારક વ તાલાની બારગાહમાં દુઆ કરો કે જેથી એ તમારા ભાઈ અલી અલૈહિસ્સલામને એ તમારી પાસે લાવીને હાજર કરે। પછી રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે મેં અલ્લાહની બારગાહમાં દુઆ કરી તો મેં આસમાનમાં અલી અલૈહિસ્સલામની શમીહને જોઈ। પછી મેં જોયું કે અમુક ફરિશ્તાઓની સફો ઊભેલી છે। તો મેં જનાબે જિબ્રાઈલે પૂછ્યું કે આ લોકો કોણ છે? તો જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલામે જવાબ આપ્યો કે આ તે ગીરોહ છે કે જેના કારણે અલ્લાહ તબારક વ તાલા કયામતના દિવસે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી ફર્ક કરશે, એટલે કે સારા અને ખરાબને જુદા કરશે। પછી હું તેમની પાસે ગયો અને તેમનાથી ભૂતકાળની અને ભવિષ્યની બધી જ બાબતોની માહિતી એ ફરિશ્તાવાળા ગ્રુપ પાસેથી મેં લીધી। પછી બીજો કોઈ મોકો? જી, જ્યારે મને બીજી વખત અર્શ ઉપર બોલાવવામાં આવ્યો ત્યારે જિબ્રાઈલે મને પૂછ્યું કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમારા ભાઈ અલી અલૈહિસ્સલામ ક્યાં છે? તો મેં કહ્યું કે હું અલી અલૈહિસ્સલામને જમીન ઉપર છોડીને આવ્યો છું। તો જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલામ મને કહ્યું કે તમે અલ્લાહની બારગાહમાં દુઆ કરો કે જેથી
અલ્લાહ તબારક વ તાલા તમારા ભાઈ અલી અલૈહિસ્સલામને અહીં લાવીને હાજર કરે. પછી મેં અલ્લાહની બારગાહમાં દુઆ કરી અને અલ્લાહે મારી દુઆને મુસ્તજાબ કરી અને મેં એ અર્શ ઉપર તમારી શબી એટલે કે અલી અલૈહિસ્સલામની શબીહને જોઈ. એટલે પછી સાતે આસમાનના પડદાઓ મારી આંખોની સામેથી હટી ગયા અને ત્યાંના રહેવાસીઓના રાજ્યો અને તમામ મખલૂકને મેં મુશાહિદા કરી, મેં જોઈ અને એ દરેક શખ્સને જોયા કે જે આસમાનની અંદર મોજૂદ હતા અને તમે પણ મારી સાથે આ બધું દ્રશ્ય અને આ બધું મકામ જોયું. ત્રીજો મોકો ઝહીરભાઈ એ હતો કે જ્યારે મને જિન્નાતો તરફ મોકલવામાં આવ્યો ત્યારે જિબ્રીલે મને પૂછ્યું કે યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમારા ભાઈ અલી અલૈહિસ્સલામ ક્યાં છે? મેં એમ કહ્યું કે હું એમને જમીન ઉપર છોડીને આવ્યો છું. પછી મેં દુઆ કરી તો અલ્લાહે ત્યાં પણ તમને મારી સાથે હાજર કર્યા અને મેં જિન્નાતો સાથે જે કંઈ વાતચીત કરી હતી તે બધા મોકા ઉપર તમે મારી સાથે હાજર હતા. અને ચોથો મોકો અલી અલૈહિસ્સલામ એ છે કે લૈલતુલ કદ્ર અલ્લાહે જ્યારે મને અતા કરી એ મોકા ઉપર પણ તમે અર્શ ઉપર મારી સાથે હતા. પાંચમો મોકો ઝહીરભાઈ એ છે કે જ્યારે હું અલ્લાહ તબારક વ તાલા સાથે જન્નતમાં વાતચીત કરી રહ્યો હતો ત્યારે તમે મારી સાથે હતા. અને જ્યારે મેં અલ્લાહ તબારક વ તાલા પાસે આપના માટે દુઆ કરી તો અલ્લાહ તબારક વ તાલાએ આપને એ બધું જ અતા કર્યું જે મને અતા કર્યું હતું સિવાય કે નબુવત, કારણ કે મારા પછી કોઈ નબી નથી. વાહ સુહાન અલ્લાહ. એટલે કે અલી અલૈહિસ્સલામ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે સાથે હતા. પછી છઠ્ઠો મોકો ઝહીરભાઈ છે કે જ્યારે હું બૈતુલ મામૂર પહોંચ્યો અને મેં આપને મારી સાથે જોયા કે જ્યારે હું બીજા બધા નબીઓને નમાઝ પઢાવી રહ્યો હતો ત્યારે બીજા નબીઓની સાથે તમે પણ મારી સાથે મારી પાછળ નમાઝ પઢવામાં ત્યાં હાજર હતા. સાતમો મોકો ઝહીરભાઈ કે રજતના સમયે જ્યારે હું બધા કાફિરોને અલગ કરીશ ત્યારે પણ તમે મારી સાથે હશો. એ અલી અલૈહિસ્સલામ, અલ્લાહ તબારક વ તાલાએ તમને બધી જ મખલુકથી અફઝલ બનાવ્યા છે અને મારા પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ફાતિમા ઝહરા સલાહુલ્લાહ અલીહા બધી ઓરતોથી અફઝલ છે અને મારા બાદ અને તમારા બાદ અફઝલ ઇમામ હસન અલીહિસ્સલામ ને ઇમામ હુસૈન અલીહિસ્સલામ છે કે જેઓ તમારી ઔલાદમાંથી હશે અને ત્યારબાદ ઇમામ હુસૈન અલીહિસ્સલામની નસ્લમાંથી બીજા ઇમામો અલીહિમુસ્સલામ. હે અલી, તમારું નામ મારી રાન સાથે જોડાયેલું છે. મેરાજની રાત્રે જ્યારે હું બૈતુલ મુકદ્દસ પહોંચ્યો ત્યારે મેં બૈતુલ મુકદ્દસની મહેરાબની અંદર લખેલું જોયું કે કોઈ ખુદા નથી સિવાય અલ્લાહ, મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે. મેં મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મજબૂત કર્યા, એમની મદદ કરી એમના વઝીર વડે. જ્યારે મેં આ વાક્ય જોયું તો મેં જનાબે જિબ્રીલને પૂછ્યું કે મારા વઝીર કોણ હશે? તો જવાબમાં જનાબે જિબ્રીલે કહ્યું કે તમારા વઝીર અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામ છે. બીજી વખત જ્યારે હું સિદરતુલ મુન્તહા પહોંચ્યો તો ત્યાં મેં એક લખાણ જોયું કે જેમાં લખાયેલું હતું કે કોઈ માબૂદ નથી સિવાય અલ્લાહ, મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મારી મખલુકમાંથી મારા ચૂંટાયેલા અને મારા નિયુક્ત કરાયેલા છે. મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના વઝીર અને તેમના ભાઈ થકી મજબૂત બનાવ્યા છે અને એમના થકી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદદ કરી છે. પછી જ્યારે હું સિદરતુલ મુન્તહા પાસેથી પસાર થયો અને ઇલાહી અર્શ પાસે પહોંચ્યો તો મેં અર્શના જે પાયાઓ હતા, જે સુતૂન હતા, જે પિલર્સ હતા, એની ઉપર એક લખાણ જોયું. એમાં આ મુજબ લખેલું હતું, હું અલ્લાહ છું, હું એકલો છું અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મારી મખલૂકમાંથી મારા મહેબૂબ અને મારા પસંદીદા છે. મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના વઝીર અને એમના ભાઈ થકી મજબૂતી અદા કરી છે અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એમના વઝીર અને એમના ભાઈ થકી મદદ કરી છે. મોહમ્મદ રઝાભાઈ, આ હદીસ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે હઝરત અલી અલૈહિસ્સલામ દરેક જગ્યાએ હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતા? જી ઝહીરભાઈ, આના તારણ હજી રજૂ કરતા પહેલાં મારે તમને ખાલી એક પોઈન્ટ હજી કહેવો એ જરૂરી છે કે રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત એક વખત મેરાજ ઉપર નથી ગયા,
રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે કે મને 120 વખત મેરાજ ઉપર લઈ જવામાં આવ્યો અને દરેક વખતે અલ્લાહે બીજી બધી બાબતો કરતાં સૌથી વધારે તાકીદ મને વિલાયતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની કરી છે. આની ઉપરથી આપણને વિલાયતનું મહત્ત્વ સમજાય છે. અને બીજો એક પોઈન્ટ ઝહીરભાઈ કે સૌથી મહત્ત્વની બાબત છે કે અગર રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થોડા સમય માટે મેરાજ ઉપર ગયા, હાલાકી એમને ખબર હતી કે એમને પાછા જમીન ઉપર મોકલવામાં આવશે, એમને જ્યારે પાછા જમીન ઉપર મોકલવામાં આવશે, આમ છતાં એ અલી અલૈહિસ્સલામને એપોઇન્ટ કરતા ગયા, જમીનને ખાલી છોડીને નહોતા ગયા. તો વિચારો તો એવું કઈ રીતે બને કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે આ ફાની દુનિયાથી કૂચ કરીને જતા હોય અને દુનિયાને એના હાલ ઉપર છોડી દે અને પોતાની જગ્યાએ કોઈ નાયબ, કોઈ જાનશીને, કોઈ ખલીફાને પસંદ કે એપોઇન્ટ કરીને લો જાય? સાચી વાત છે. જો આ વાત ઉપરથી સાબિત થાય છે કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજમાં પણ પોતાના જાનશીનની નિમણૂક કર્યા વગર જતા નથી. તો પછી એ શક્ય કેવી રીતે બને કે પોતાના જાનશીનની નિમણૂક કર્યા વગર આ દુનિયાથી કૂચ કરી જાય? અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલાની પાસે દુઆ કરીએ કે આપણને આખરી શ્વાસ સુધી હઝરત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના દામનને વળગી રહેવાની તૌફીક અતા કરે અને તેમના જાનશીન એટલે કે આપણા જમાનાના ઇમામ હઝરત ઇમામ મહેદી સાહેબુઝ્ઝમાન અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે અને આપણું તેમના નાસિરીનમાં શુમાર કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ.